એક તરફ સરકાર ખેડૂતોના હિતની વાતો કરે છે, ખેડૂતોના વિકાસની વાતો કરે છે, અને અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આદિવાસી પટ્ટામાં ખેડૂતો હવે સરકાર સામે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને સરકાર સામે હવે વિરોધ કરવાની ચીમકી પણ આપી દીધી છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સમગ્ર દેશ અને રાજ્યમાં અત્યારે જોવા જઈએ તો પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ છે અને આ અછતને જ કારણે ખેડૂતો હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. છોટાઉદેપુર આદિવાસી પટ્ટામાં જોવા જઈએ તો ખેડૂતોને હવે ટ્રેક્ટરમાં ડીઝલ નથી મળી રહ્યું. છેલ્લા કેટલાય દિવસોથી આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક બાજુ સરકારે ભાવ વધારો કરી લીધો, એક બાજુ હવે જોવા જઈએ તો આ લાઈનો લાગે છે એમાં સરકાર દ્વારા હજી કોઈ પણ મુદ્દે સ્પષ્ટતા કરવામાં નથી આવતી. શા માટે ખેડૂતોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે, જેવા સવાલો હવે ખેડૂતો સરકારને પૂછી રહ્યા છે. સૌ પહેલા વિગતે જો વાત કરીએ તો છોટાઉદેપુરમાં ફરી એકવાર ખેડૂતો માટે ડીઝલ મળવું મુશ્કેલ બન્યું છે. પેટ્રોલ અને ડીઝલની અછત વચ્ચે ખેડૂતો રાતભર પેટ્રોલ પંપ પર લાઈનો લગાવીને ઉભા રહ્યા છે. ખેતી કામ અટકી ના જાય તે માટે ખેડૂતો ટ્રેક્ટર અને કેરબા લઈને પેટ્રોલ પંપ સુધી દોડધામ મચી રહ્યા છે. અને બોડેલી તાલુકા પંચાયતમાં જે આવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં ડીઝલ માટે ખેડૂતો લાંબી કતારોમાં રાતભર લાઈનો લગાવતા જોવા મળે છે. ખેડૂતો રાત્રે જ ત્યાં સૂઈ જતા હોય છે કે સવારમાં ઉઠે તો વહેલી તકે તેમને ડીઝલ મળી શકે. અને સવારમાં જ્યારે તે ઉઠે છે ત્યારે પેટ્રોલ સંચાલકો એવું કહે છે કે તમને તો ખાલી માત્ર 500 રૂપિયાનું જ ડીઝલ મળશે. હવે આ કેવા પ્રકારની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેની સામે હવે ખેડૂતો લાધૂમ થયા છે. સૌ પહેલા એક ખેડૂતોને સાંભળી લઈએ અને જે રાતના દ્રશ્યો છે એના પર એકવાર નજર કરીએ. મારું નામ પારુલભાઈ પટેલ, ગામ કાશીપુરા. અત્યારે પેટ્રોલ પંપ ઉપર 5 વાગ્યાના ઉભે છે. મારી સાથે 150 થી 200 ખેડૂત છે. ટ્રેક્ટરો અને પોતાના કેન લઈને, કારબા લઈને જ આવેલા છે. કલાક આપીને બંધ થઈ ગયું, બરાબર ને. તો 10 દિવસ ઉપર છોટાઉદેપુર જિલ્લા આના પુરવઠાના અધિકારીનો એક મેસેજ હતો, લાઈવ જ હતો, અને એમને એવું કીધું હતું કે અમે જે આના અધિકારીઓ છે એમની સાથે લાઈવ રહીએ છીએ. તો અધિકારી સાહેબને મારે એક જ પ્રશ્ન છે કે અમે આટલા બધા ખેડૂતો હેરાન થઈએ છીએ. આજે અઠવાડિયે પેટ્રોલ ડીઝલ આવ્યું, બીજા બધા જિલ્લાઓમાં પુરવઠો રેગ્યુલર મળે છે, તો અહીંયા કેમ તકલીફ થાય? આજે ખેડૂતો હેરાન થઈ ગયા, બરાબર ને. ખેતીમાં અમારે ફક્ત સાહેબ આ 20 થી 25 દિવસની જ જરૂર છે ડીઝલ, પછી કઈ બહુ વાંધો નથી. તો તમે થોડું ધ્યાન આલો કે ખેડૂતને રેગ્યુલર મળે, બરાબર ને. હમણાંની પરિસ્થિતિ એવી છે, પેલા ભાઈએ કીધું એવું કે લોકો ટ્રેક્ટરમાં હતું ને કે તૈયાર પુરાઈ લેશું, હવે ટ્રેક્ટર એના પડી રહેશે, ઘરે બી જાય ને એવી પોઝિશન છે. એટલી ખરાબ પરિસ્થિતિ છે અને ખેતરો એમને ઊભો છે, બરાબર ને. ડીઝલ વગર તો ટ્રેક્ટરો કઈથી ચાલવાના? 20 દિવસ છે. સરકારને એટલું જ કહેવાનું, બરાબર ને, કે આખી દુનિયાનો લોડ છોટાઉદેપુર જિલ્લામાં આવે છે, બીજે બધે છૂટતી મળે છે. મારા મિત્ર મહેસાણા છે, ગાંધીનગર છે, ડભોઈ છે, કરજણ છે, એ લોકો મને એવું કે અમારા છૂટથી મળે છે. તો મેં તો ઉદયપુરની નેતાગીરી પોંગડી કરું છું. બહુ મોટા નેતા બનો છો ને તો આટલું તો સાચવો કે ખેડૂતને ડીઝલ તો મળે, બરાબર ને. મોટી મોટી વાતો કરવાથી કઈ નહીં થતું ભાઈ. મારે આટલું જ કેવું છે, ધ્યાન આપો ભાઈ, બરાબર ને. નેતા જ પોંગડા છે કે તાલુકાનો હોય, જિલ્લાનો હોય કે ધારાસભ્ય હોય કે બધા રોડ ઉપર આવી જતા હતા ટ્રેક્ટર મૂકીને. હવે 25 રૂપિયા વધારે તે આપે જ નહીં કરતા. પહેલા શું હતું કે 50 પૈસા ભાડું અચૂક થઈ જતું તો વધતું તો રોડ પર બધા ખેડૂતો નતા ઉતરી આવતા.
હે આજે નસવાડીમાં પણ આ નસવાડીથી અહીં આવ્યો, નસવાડીમાં ટ્રેક્ટર લઈને મામલતદાર કચેરી ગયા છે દૂરનું બરાબર ને. ખાતરની થેલીના ડીઝલના 87 રૂપિયાના સીધા નફોનો આ હટ્ટોનો 98 રૂપિયા છે અને આજે 90 પૈસા વધાર્યા. પબ્લિક બોલતી નથી, બધા મોદીને માને છે એટલા માટે નથી બોલતી, પણ આટલો બધો કમરતોડ ભાવ વધારો આપે છે તો એટલી સવલત પણ આપો ને. અને હમણાં ખેડૂતોને એક જ મહિનો સાચવવાના છે તમારે. બધે બાબતોની મેં ખેડૂતને કયા એની મેં ભાવ વધારો નથી કર્યો. અહીંયા જે રીતે તમે ખેડૂતોને સાંભળ્યા અને છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ જે વિસ્તારો છે ત્યાં વિકાસના વચનો તો ઘણીવાર ભારતીય જનતા પાર્ટીએ આપ્યા, પરંતુ અત્યારે જે ખેડૂતો છે પેટ્રોલ ડીઝલની અછતને લઈ વધારે ગંભીર મામલો બન્યો હોય તેવું લાગે છે. ખેતીનો સમય હવે નજીક આવી રહ્યો છે ત્યારે ખેડૂતો માટે ડીઝલ જીવન રેખા સમાન બન્યું છે, પરંતુ અનેક પેટ્રોલ પંપ છે અને ડીઝલ ન મળતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અને હવે આ કલાકો સુધી જે લાઈનો લગાવવામાં આવી રહી છે તેને લઈ હવે ખેડૂતોએ સરકારને કહી દીધું છે કે જો ખરેખરમાં પેટ્રોલ અને ડીઝલની અછત છે તો એની ચોખવટ કરવામાં આવે, કેમ કે આ જે પરિસ્થિતિ છે લોકો અત્યારે ડરમાં આવી જે લાઈનો લગાવી રહ્યા છે તેને કારણે લોકો ખૂબ જ ચિંતામાં મુકાઈ રહ્યા છે. જો ગુજરાતમાં આવી જ પરિસ્થિતિ રહેવાની હોય તો શા માટે સરકાર દ્વારા આ મામલે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી રહી? હવે આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.